આપણે જ્યારે પણ વરસાદની વાત કરીએ તો મનમાં શું આવે? બરાબર, પાણીના ટપકતા ટીપાં. પણ જરા વિચારો તો કે બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા હોય જ્યાં આકાશમાંથી પાણી નહીં પણ કંઈક બીજું જ વરસતું હોય, કંઈક એટલું કિંમતી કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો આજે આ અદ્ભુત દુનિયાની સફર કરીએ. હવે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો ડાયલોગ નથી, પણ આપણા જ સૌરમંડળના એકદમ ઠંડા અંધારિયા ખૂણાની એકદમ સાચી હકીકત છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે અમુક ગ્રહો પર આકાશમાંથી સાચે જ હીરા વરસે છે. જુઓ, આપણે તો પૃથ્વી પરના વરસાદથી પરિચિત છીએ, જ્યાં વાદળોમાંથી પાણી વરસે છે. પણ હવે કલ્પના કરો નેપ્ચ્યુન અને યુરેનસની, જ્યાં આકાશમાંથી હીરાના નાના નાના કણ ટપકે છે. આ જ તો મજા છે બ્રહ્માંડની. કેવું અજબ ગજબ છે, નહીં? તો સવાલ એ છે કે આ અદ્ભુત ઘટના બને છે ક્યાં? વેલ, આ માટે આપણે આપણા સૌરમંડળના છેક બહારના અને બર્ફીલા વિસ્તારોમાં જવું પડશે, જ્યાં આઇસ જાયન્ટ્સ એટલે કે બર્ફીલા દૈત્યોનું રાજ છે. આ ગ્રહો આપણી પૃથ્વી જેવા તો બિલકુલ નથી. અહીંનું દબાણ અને તાપમાન એટલું જબરદસ્ત છે કે આપણે વિચારી પણ ન શકીએ. અને બસ આ જ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ એ જાદુ કરે છે, જેનાથી હીરાનો વરસાદ શક્ય બને છે. તો હીરા બનાવવા માટે જોઈએ શું? ચાલો જોઈએ એની રેસિપી. પહેલું, પૃથ્વી કરતાં લાખો ગણું વધારે દબાણ. બીજું, ખૂબ જ ઊંચું તાપમાન. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, મિથેન ગેસ. આ ગેસ જ હીરા માટે જરૂરી કાર્બન પૂરો પાડે છે. સારું, તો આ બધી સામગ્રી તો છે, પણ ભેગી થઈને હીરા બનાવે કેવી રીતે? ચાલો હવે એ સમજીએ કે આ બધું ભેગું મળીને હીરાનું તોફાન કેવી રીતે બનાવે છે. આ આખી પ્રક્રિયાનો હીરો છે મિથેન ગેસ. બહુ સિમ્પલ છે, 1 કાર્બન અને 4 હાઇડ્રોજન. આ ગ્રહોના વાતાવરણમાં મિથેન ભારોભાર છે, અને એ જ હીરા બનાવવા માટેનો કાચો માલ છે. આ પ્રક્રિયા ગ્રહના વાતાવરણમાં ખૂબ ઊંડે શરૂ થાય છે. વિચારો કે એટલું જબરદસ્ત દબાણ પડે છે કે મિથેનના મોલિક્યુલ્સના ટુકડે-ટુકડા થઈ જાય છે. આનાથી કાર્બન છૂટો પડે છે. પછી આ છૂટા પડેલા કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને એકદમ સખત સ્ફટિકો બનાવે છે, એટલે કે હીરા. અને પછી આ લાખો કરોડો હીરા ગ્રહના કેન્દ્ર તરફ વરસાદની જેમ વરસવા લાગે છે. અને ના, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. હકીકતમાં આ પ્રક્રિયા એ જ સિદ્ધાંત પર કામ કરે છે જેનાથી આપણે પૃથ્વી પર લેબમાં હીરા બનાવીએ છીએ. ફરક એટલો જ છે કે નેપ્ચ્યુન અને યુરેનસ પર આ બધું કુદરતી રીતે અને આખા ગ્રહના સ્કેલ પર થઈ રહ્યું છે. પણ ઊભા રહો, વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ તો બસ શરૂઆત છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે આ અજાયબી ફક્ત આ 2 ગ્રહો પૂરતી મર્યાદિત નથી. હા, તમે બરાબર સાંભળ્યું. આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહો ગુરુ અને શનિ પર પણ હીરાનો વરસાદ થવાની પૂરી સંભાવના છે. જો કે ત્યાં આ પ્રક્રિયા થોડી અલગ રીતે થાય છે. અહીંયા વાર્તાની શરૂઆત થાય છે ભયંકર વીજળીના તોફાનોથી. આ વીજળી મિથેનને બાળીને કાર્બનના કાળા કણ એટલે કે સૂટ બનાવે છે. પછી આ સૂટ ધીમે ધીમે નીચે પડતો જાય છે, અને જેમ જેમ દબાણ વધે છે તેમ તે પહેલાં ગ્રેફાઇટમાં ફેરવાય છે, અને છેવટે ચમકતા હીરામાં. હવે જે વાત આવે છે તે ખરેખર દિમાગને ચકરાવી દેશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગ્રહોની અંદર એટલી ગરમી અને દબાણ છે, એટલું બધું કે ત્યાં પથ્થર જેવા મજબૂત હીરા પણ ઓગળી જાય. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આ ગ્રહોના પેટાળમાં ઊંડે પ્રવાહી હીરાના વિશાળ સમુદ્રો હોઈ શકે છે. જરા કલ્પના તો કરો, પાણીના નહીં પણ પીગળેલા ચમકતા હીરાના મહાસાગરો. આ ખરેખર અવિશ્વસનીય છે. તો આ બધી અદ્ભુત શોધોનો મતલબ શું? હીરાનો વરસાદ એ માત્ર એક કુદરતી કરિશ્મા નથી. આ બધું આપણને બ્રહ્માંડ વિશે શું શીખવે છે? એ આપણને બ્રહ્માંડના કેટલાક ઊંડા રહસ્યો તરફ લઈ જાય છે. તે આપણને બતાવે છે કે બ્રહ્માંડ કેટલું વૈવિધ્યસભર અને એક્સ્ટ્રીમ છે. જે નિયમો અને પરિસ્થિતિઓ આપણે પૃથ્વી પર સામાન્ય માનીએ છીએ, તે બ્રહ્માંડના બીજા કોઈ ખૂણામાં સાવ અલગ હોઈ શકે છે. આ બ્રહ્માંડ ખરેખર અજાયબીઓથી ભરેલું છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો આપણા જ ઘર આંગણે, એટલે કે આપણા સોલર સિસ્ટમમાં પ્રવાહી હીરાના સમુદ્ર અને હીરાનો વરસાદ જેવી ઘટનાઓ બની શકે છે, તો વિચારો આખા બ્રહ્માંડમાં અબજો ગેલેક્સીઓમાં એવી તો કેટલીય અકલ્પનીય વસ્તુઓ હશે જેની આપણને હજુ કોઈ જાણ જ નથી.